सूरत के डिंडोली इलाके में हत्या की गई लाश मिली थी। अजनबी के शव की जांच के दौरान जो तथ्य सामने आया है वह चौंकाने वाला था, क्योंकि बड़े भाई की हत्या उसके ही छोटे भाई ने कर दी थी। बड़े भाई से तंग आकर उसकी पत्नी मायके चली गई थी। जब मां से झगड़ा होता रहता था, जब उसकी जानकारी छोटे भाई को हुई तो उसकी जानकारी छोटे भाई को होते ही मौसी के बेटे को हुई तो उन्होंने मिलकर हत्या को अंजाम दिया। सूरत के डिंडोली इलाके में कैनाल रोड पर एक युवक का हत्या कर शव मिलने से हड़कंप मच गया है। आशंका जताई जा रही है कि शव युवक का गला काटकर फेंक दिया गया है। उधर घटना की सूचना पुलिस को दिए जाने के बाद पुलिस का काफिला मौके पर पहुंच गया। पुलिस ने युवक के शव को पीएम अर्थ अस्पताल में रखवाया और मामले की जांच की, जिसमें खुलासा हुआ कि छोटे भाई ने बड़े भाई की हत्या कर दी है। बड़ा भाई शराब पी रहा था और अपनी मां को मार पीट रहा था, तो छोटे भाई ने बड़े भाई से उसे अपनी बहन के घर छोड़ने के लिए कहा और रास्ते में उसकी हत्या कर दी। मूल रूप से महाराष्ट्र और सूरत के वेसू इलाके में स्थित सुडा आवास में अपने छोटे भाई और मां के साथ रहता था। गोविंद को शराब पीने की आदत थी। शराब पीने के बाद वह अपनी मां को बहुत ही पीटता था, जिससे उसका छोटा भाई किशोर नाराज था। कल भी शराब पीकर घर आई मां के साथ गोविंद ने मारपीट की। छोटे भाई किशोर ने बड़े भाई गोविंद से कड़ोदरा में रहने वाली उसकी बहन को वहां छोड़ने के लिए कहा। किशोर और गोविंद कड़ोदरा के लिए रवाना हुए। उसी दौरान डिंडोली इलाके में कैनाल रोड पर किशोर ने गोविंद की गर्दन और अन्य हिस्सों पर चप्पू से वार कर उसकी हत्या कर दी। उसके बाद उसे वहां खेत में छोड़ दिया। डिंडोली पुलिस से मिली जानकारी के मुताबिक किशोर को हिरासत में लिया गया है। ब्यूरो रिपोर्ट, वॉइस इंडिया टीवी, सूरत। ગતરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો। આ બનાવમાં પીસીઆર અમારી ત્યાં ગઈ હતી 100 નંબર કોલને આધારે। આ પીસીઆર ત્યાં ગઈ, ત્યારબાદ એક ડેડ બોડી મળી આવી હતી। શરૂઆતમાં બોડી આઈડેન્ટિફિકેશનનું મોટું ચેલેન્જ પોલીસ સામે હતું। ત્યારબાદ અમારા પોલીસ સ્ટાફના ખાનગી બાતમીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આ જેની હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ફે ગોવિંદા બચ્છાવ કરીને છે અને તે વેસુ સુડા આવાસમાં રહે છે। આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળતા પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી હતી। આરોપી છે એ એનો સગો નાનો ભાઈ કિશોર કરીને છે, એ અને એનો એક માસીનો છોકરો પુષ્પક, આ બંને મળીને એના મોટા ભાઈ એની હત્યા કરી હતી। હત્યા માટેની જે કારણ અત્યારે પોલીસ સામે આવ્યું છે એ મુજબ જે મરણ જનાર છે ગોવિંદ ઉર્ફે ગોવિંદા, એ કોઈપણ જાતનું ઘરમાં કોઈ કામકાજ કરતો ન હતો, પરંતુ ઘરના લોકોને પરેશાન કરતો હતો, અવારનવાર ઝઘડા કરતો હતો। આ ગોવિંદાએ અગાઉ પણ એની પત્ની સાથે પણ ઝઘડો કર્યો હતો, જેથી એની પત્ની ત્યાંથી ઘર છોડીને જતી રહી હતી। ત્યારબાદ એના સસરા સાથે પરમ દિવસે પણ એણે ઝઘડો કર્યો હતો। એની બાબતની ફરિયાદ લઈને એના જે મરણ જનારના સસરા પણ ત્યાં એમના પરિવારને ત્યાં મળવા આવ્યા હતા અને વાતચીત કરી હતી। ત્યારબાદ સાંજના સમયે આ મરણ જનારે એમની માતા સાથે પણ ઝઘડો કર્યો હતો અને પરિવારમાં ખૂબ જ એ લોકો પ્રોબ્લેમ ઊભા કર્યા હતા। એ પ્રકારની વાત પોલીસને આરોપીઓ તરફથી મળી છે। આરોપીઓના કહેવા મુજબ અને અમને જે ઇન્ફોર્મેશન, અમે જે એવિડન્સીસ ભેગા કર્યા છે એ મુજબ આરોપીએ પોતાના ભાઈ સાથે મળી અને પોતાના માસીના દીકરા ભાઈ સાથે મળી અને રાતના સમયે તેઓ કડોદરા બાજુ જતા હતા। એ દરમિયાન બાઇકમાં નીચે બેસી બાઇકમાંથી ઉતર્યા હતા અને ત્યારબાદ એની હત્યા નિપજાવી હતી। ત્યાંથી તેઓ નાસી ગયા।